ભાજપના પાપનો ઘડો હવે છલકાઈ ગયો છે। ભાજપ આપ સુરતની સુરત બગાડનાર ભાજપના પાપની પોથી ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે ઓળખાતા આપણા સુરતની સુરત બગાડવામાં ભાજપી શાસકોએ કોઈ કસર બાકી નથી રાખી। છેલ્લા અનેક વર્ષોથી મહાનગરપાલિકામાં બેઠેલા ભાજપના નેતાઓના પાપ ગણાવવા બેસીશું તો વર્ષો લાગી જશે। ભ્રષ્ટાચારની હદ તો જુઓ। ભાજપે સ્માર્ટ સિટીના નામે કચરાપેટીઓ ખસેડવામાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે। ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ હોય કે સાયકલ ઝોન, ભાજપ માટે દરેક યોજના માત્ર કમાણીનું સાધન બની ગઈ છે। તાપી શુદ્ધિકરણના નામે કરોડો રૂપિયા વહાવી દીધા, પણ તાપી માતા આજે પણ ગંદકીથી કરાહતી જોવા મળે છે। સુરતના બ્રિજ જેની ગૌરવગાથા ગવાતી હતી તે આજે ભાજપના ભ્રષ્ટાચારના જીવતા પુરાવા છે। કૌભાંડ કરી કાગળ જેવા બ્રિજ બનાવ્યા, જેમાં ઉદ્ઘાટનના થોડા જ સમયમાં પોપડા ઉખડવા લાગ્યા અને તિરાડો પડી ગઈ। રસ્તાઓ અને સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટમાં દલાલો અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને બેફામ લૂંટ ચલાવી છે। જનતાના આરોગ્ય સાથે પણ ભાજપે ગંભીર ચેડા કર્યા છે। સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની દવાઓમાં દલાલી કરી અને ફિનાઇલ જેવી પાયાની ચીજોમાં પણ કટકી કૌભાંડ આચર્યું છે। શુદ્ધ પાણીની મોટી મોટી જાહેરાતો વચ્ચે સુરતની જનતાને નળમાંથી ડહોળું અને ગંદુ પાણી પીવા મજબૂર કરી દીધી છે। પાણીના નળમાં મીટર લગાવીને સામાન્ય જનતાના ખિસ્સા પર ખુલ્લેઆમ લૂંટ ચલાવી છે। શિક્ષણની વાત કરીએ તો સુરતની શિક્ષણ સમિતિ જ આજે શિક્ષણ વિરોધી બની ગઈ છે। ભાજપના શાસકો બાળકોના હકનો કોળીઓ પણ ખાઈ ગયા અને મધ્યાહન ભોજનમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો છે। ગેરકાયદેસર બાંધકામ હોય કે બિલ્ડરોને છાવરવા માટે ખાડીઓ પૂરી દેવાની વાત હોય, ભાજપના નેતાઓનો દરેક જગ્યાએ નક્કી કરેલો ભાગ હોય છે। ટ્રાફિક મેનેજમેન્ટમાં આખું તંત્ર ફેલ ગયું છે અને પ્રી મોન્સૂન કામગીરી તો માત્ર કાગળ પર જ રહી ગઈ છે। આટલું ઓછું હોય તેમ સુરતી લાલાઓ પાસેથી જન્મ મરણના દાખલામાં પણ કમાઈ લેવાની હીન ભાવના આ ભાજપી શાસકો ધરાવે છે। ભાજપના શાસનનો સાર માત્ર એક જ છે, જનતાની સુરત બગાડો અને પોતાની તિજોરી ભરો। હવે સમય પાકી ગયો છે સુરતના આ ભ્રષ્ટ ભાજપ આપના શાસનને જાકારો આપી આપણા સુરતની સુરત ફરીથી નિખારવા માટે કોંગ્રેસ શાસિત કોર્પોરેશન બનાવવાનો।